હેલો યુટ્યુબ ફેમિલી, ફરીથી આવી ગયા છે એક નવા બ્લોગ સાથે. આજે અમારા ફૈજાનભાઈ પાછા આવી ગયા છે અને ઘોડીને લઈને ફૈજાનભાઈ જરીક હાઈ સ્પીડ રાખો એટલે આપણે હરીફભાઈને બતાવીએ. અચ્છા, હરીફભાઈની રવાડી જાય છે પણ હરીફભાઈને ઘોડી લેવલમાં હાલતી નથી, એના ઠેકડા મારતા જાય છે ઘોડીને. જોઈ લેજો તમે. હમણાં હરીફભાઈને જરીક સેટલ કરાવું. ભાઈ હરીફભાઈ, ઓય લેવલ બનાવો, લેવલ. બસ હવે લેવલ થઈ ગઈ છે ઘોડી. હરીફભાઈને લેવલમાં જરીક મેળ હતો નહીં, ફૈજાનભાઈ એને શીખવાડી દીધો છે. જઈને હમણાં હરીફભાઈ હલાવીને જાય છે. આજે હજી નવા અસવાર બીજા બે ભેગા છે, એને પણ બતાવશું. ભાઈ હલાવશે ઘોડી, ધીમે ધીમે હલાવીને આવશે. રસ્તો ખરાબ આવી ગયો છે એના કારણે આજે બીજા બે તો નવા અસવાર આવ્યા છે, તમને બતાવશું કોણ કોણ હલાવવાના છે. હવે હરીફભાઈ આવશે ધીમે ધીમે હલાવીને હું ફેજુ ભાઈ આગળ નીકળી જાય. હાલો અસવાર નાચની છે. એટલે એમાં બધે કલા હોય, બીજો ના તો બધા ભાઈ નાઈ જઈ જઈ આવે એનો ની ખોટો ની ફેરાજમાં છોડો ના ફેરાજો ઘોડી છોડો જાતમે નાગી ના લગામ ને પછડી કોઈ હાથમે હોય છોડો ફેરાય એટલે તો ભગવાન જો કરે બહુ હતી અકળાથી જ પેકડો ખપે મે અહીંયાથી બેસે આબિદભાઈ. આબિદભાઈ બેસી ગયા છે ટેક મારીને. હાલો જવા દે આબિદભાઈ. લગામ કે ને બકા હાથમે રખાવાય લગામ ચાલો તણે યા સાજી હે ભાઈ સાજી તો જે તમે જાઓ હવે અહીંથી આબિદભાઈ લાવશે અને અમારી વ્યવહાર છે પાછળ ભાગશે બધી રવાડી. હજી બે જણા આવ્યા હતા આજે ચેકિંગ કરવા, હલાવશે કે નહીં ઘોડી. હવે જોઈએ આગળ ફેજી ઘોડી ચડા. અમે જરીક પાછળ થઈ ગયા છે, ગાડી ફેજાનભાઈ કીધું ઉપરથી નહોતી એમાં અમારી તો દીવાર અને બીજી બે બાલટી આગળ છે. ગાડીનો અવાજ આવે એમાં મારો અવાજ નહીં આવતો હોય બરાબર. અભિપ્રાય તો ઘોડીને સાઈઝ તો સારી જ છે પણ મારો ગાડીનો કાંટો હાલતો નથી એના કારણે પડશે. 35 36 હાલે છે એવું કહેવાનું છે ફેજાનભાઈ ને. મને એવું નથી લાગતું કે 35 36 હાલતી છે અટાણે. અભિપ્રાય નવા સ્વાદ છે ને એટલે 35 36 તો ના હાલે. 32 ચાલે છે ભાઈ. લેવલ ભાંગે છે ભાઈ. ગુટકા મારે છે આબિદભાઈ, લેવલ કરો. હા લેવલ તો થઈ ગઈ છે આબિદભાઈને. આબિદભાઈને હમણાં થોડાક સમયથી આવ્યા કે હલાવવા એટલે બરાબર મેળવતો નથી. બાકી ફૈજાનભાઈ અમારા મોટા અસવાર છે, ભાવ કાળ દાડી અસવાર છે. જોઈ લેજો એનો લુક. ભાઈ આગળ ભેહું આવી ગઈ છે, ભેહું ભડકવાની પણ છે. હવે મારે આગળ જવું પડશે ઘોડીના કારણે. આબિદભાઈ આગળ લ્યો, ભેહું છે ધીમે ધીમે લ્યો. ફૈજાન ધીરે રાખી. ભેહું આડી આવી ગઈ, ભેહું ભડકે છે. જોઈ લેજો તમે. જોઈ લેજો. હું કે બાબા જવા દઉં. બકરી જ નહીં અંદાજે ઘોડી ના ભડકે, મેં ભડકાન ભાઈ આમાં એવું છે. હાલો ભાઈ આબિદભાઈ જાવ દે લેવલ. ભેહું આવે તો ધ્યાન રાખવું પડે. આમાં ભેહું ઘોડીને લગાડી દે, બાકી ઘોડી તો ભેહુંને બગાડે તો નહીં. બકરા ભડકીને ભાગ્યા છે. જોઈ લેજો તમે. ઘોડી તો ભેહુંને લગાડે નહીં, ભેહું ઘોડીને લગાડે. ઘોડી ભેહુંને લગાડે કે ઘોડી ભેહુંને લગાડે કઈ ફેર. આબિદભાઈ જાય છે ધીમે ધીમે 30 32 35 32 35 ની સ્પીડમાં જાય છે. એટલે 32 35 ની સ્પીડમાં જાય છે આબિદભાઈ. સામેથી બળદગાડું આવે છે તો બળદગાડ ક્યાંક ગોદલા ભડકે નહીં. ગોદલા ભડકતે ને તો હેરાન ગતિયું થાય. નથી વાંધો આવ્યો. ગોદલા ભડકા થોડા ઘણા બહુ વાંધો નથી. આબિદભાઈ જાય છે ધીરે ધીરે. હવે આજે ક્યાં લગ્ન જવાના છે કંઈ નક્કી જેવું નથી. મારા અંદરથી અહીંયાથી કરી જવું હોય આપણે. એવું છે કે મારે ને ફેજાન ગમેથી ને ક્યાં જવું છે બહાર, કામ છે થોડુંક એના કારણે. જોઈએ હવે કોણ હલાવે આજે અહીંથી. ફેજાનભાઈ હલાવશે તમે આજે? આવા જાતા કે ફેજાનભાઈ હલાવજો. આબિદભાઈ અહીંયા રોકી દીધી છે ઘોડી. હવે અહીંથી કોણ બીજ છે જોઈએ. ઘોડી માટે સાજીભાઈ તમારે બેવાનું થાય છે અહીંથી. નવા અસવાર બે આ ભાઈ તો પીવે છે. આ ભાઈ બેઠ છે અહીંથી. નવા અસવાર બે છે. હવે આબિદભાઈ તો અહીંયા સારી હલાવી. અહીંથી સાજીદભાઈ બેઠ છે. ઘોડી તમે સારી હલાવી. શર્મામાં બાઈ જવાની એ તો જવાબ દે. કેટલાની સ્પીડમાં હલાવી? 35. ઓહો 35. હરીફભાઈ ફેંકા ફેંકી કરે છે. 35 હલાવે છે કે આબિદભાઈ તમે કેટલી હલાવી ઘોડી? 20 25 તને 30 32 હાલતી હતી. અમે પાછળ હતા. તમે પછી સાવ સાચું બોલોમાં. ચાલો બસ ભાઈ બેસી જાઓ. સાજીદભાઈ બરાબર હલાવે છે ઘોડી. હવે જોઈએ બે જ અમારા નવા અસવારા જે આવ્યા છે એ સાજીદભાઈ બરાબર ભાઈ ગળામાં પગ રાખીને બે છે, ઠેક મારીને બે રાખે એવી પૂરતી છે નહીં. બે જણા પકડીને જળાવે છે. સાજીદ ડોહલભાઈ બેઠા છે. હા સાજીદભાઈ અમારા બેસી ગયા છે. કેટલી હલાવે જોઈએ આજે. પડે નહીં તો સારું. પહેલી વાર બેઠા છે ઘોડી માટેની લાઈફમાં. જોઈએ આજે કરશે સાજીદભાઈ સવારી. ધીમે ધીમે હલાવશે જોઈએ. બીક તો લાગે છે. અહીંયાથી જ જમી ગયા છે સાજીદભાઈ તો.
આલા સાજીદભાઈ મેરે ગુટકા મારે છે, સાજીદભાઈ બીવે છે ગોળી માથે. આલા સાજીદભાઈ હાલવા દે, હાલા આ ઘી કે ઇનસાઇડ તો હાલ ભાઈ. સાજીદભાઈ બીવે છે નાયકની ભાઈ. હાલો ભાઈ સાજીદભાઈ આખી કેમ નથી કે આપણા કામ નથી એમ કે છે. હાલ હવે અબ્બાસભાઈ, હવે અબ્બાસભાઈ વેચે. આ સાજીદભાઈ ના કામ નથી. ના સાજીદભાઈ સાજીદભાઈ કમી જઈકા નથી, ટેકલા નથી મારે તો હાકી નથી. હવે અહીંથી બે ફેજાન ગમે થી બે ગયા અહીંથી તો ગુટકો મારીને ચડી ગયા છે. હાલો એન્ટ્રી તો જોઈ ભાઈ ની. હાલો ફેજાન ભાઈ જાઓ. અરે ઈ તો ઢીડા, હા ઢીડાનું વાંધો ને, ભલે ઢીડાનું ભલે, અરે ભલે ને ઢીડાનું, ભલે ઢીડાનું ને ઢીડાનું ભલે ને. ત્યાં અમને આપી જવાબ નહીં ના, એ ભલે ઢીડાનું ને. તમારા વેચાનભાઈ ઘોડી લઈને નીકળી ગયા હતા મારા મારા. હું આબિદભાઈ પાછળ છે. હાલ આબિદભાઈ વેચાનભાઈ ની હારવાર કરો તો આમાં ઘોડી દેખાય. જો મારું વેચાન थोड़ी देर चल रही है, बहुत फास्ट चल रही है. फायरिंग स्पीड चाली है ना, चाली है. ગુટકે ચડી ગઈ છે ભાઈ. ફેજાનભાઈ મેરે હાલે છે સારી, પણ હવે ગુટકા મારે થોડા ઘણા. હાલા ભાઈ આબિદભાઈ આગળ કરો તો ફેજાનભાઈ નો લઈને સરખો સીન. ઓ સારામાં સારી સ્પીડ છે. आरिफ આગળ કરી ગયો. સ્પીડ ચેક કરે છે, 35 ની સ્પીડમાં ચાલે છે ભાઈ. અહીંથી ઓલી ગાડીના કાંટામાં હું જોઉં છું 30-35 ચાલે છે. ફેજાનભાઈ નમી ગયા છે. એ ગુટકે ચડી જાય. આ ચાલુમાં ઘોડી ગુટકે ચડી જાય ને, એ હસવાની નબળાઈ કહેવાય. ઘોડે સવારી કરે છે પણ ઘોડે સવાર નથી, ખાલી સવારી કરે છે. અને ચાલ બગાડવી ન જોઈએ, ચાલ બગાડવી ન જોઈએ. ઘોડે સવાર એને કહેવાય તો પણ ચાલ બગાડી નાખે છે. તો બધી બહુ ચાલ બગાડતી નથી ઘોડી. જાય છે રવાડી. હાલ ભાઈ હવે અહીંયા રોકી નાખો, અહીંથી વળી જવાનું છે આપણે. આજે આગળ જવાનું થતું નથી. પવનીય ચડેવા કુલર ના કોઈ સેન્ડી ગાલ લે ઘોડી દે. નથી મારે રહેવાના નથી ફૂલ, પણ ડ્રાઈવર તો ઓળા ખબર ને. આ કોઈ નહીં, કોઈ નહીં. આ સાજી કેળો યાર. આ બાબા વેચાનભાઈ તો જો હી નમી ગયો. અસ્તગફિરુલ્લાહ. આ બાર રોકી દો ભાઈ. વેચાનભાઈ નમી ગયા. ઘોડી રોકી શક્યા નથી વેચાનભાઈ. બાપા આ ઘોડી ભૂલી થી રહી ગઈ. ભાઈ બાપા એ સ્પીડ ચડાવ ભાઈ. ઘોડી રોકાય છે. ઘોડી ભાઈ બાપા ઘોડી રોકવાની કોશિશ કરી, ઘોડી રોકાણી. ભાઈ બાપા ઘોડી રોકાય પોઝિશનમાં જ હતી. હાલ ભાઈ આગળ ઘોડી લઈને ભાઈ બાબા ઘોડી લઈને નીકળી ગઈ હતી વેચાનભાઈ. લાવી નહીં તમે આજે ઘોડી હવે અહીંયાથી હલાવશે આબિદભાઈ. કોણ હલાવવાના છે અહીંથી? હવે અહીંથી પાછી ઘોડી હલાવશે આરીફભાઈ. હવે અહીંથી આરીફભાઈ ઘોડી હલાવ્યા રાખશે ને આપણે જવું છે માંગરોળ. એટલે આબિદભાઈ ને એ લોકો અહીંયાથી ઘોડી લઈને જશે જવા ઉભા. અને આપણે થોડું કામ છે એના કારણે આપણે જવાનું છે બહારગામ. એના કારણે હવે અહીંથી ફેજાનભાઈ ઉભે ભાગ્યા છે. અહીંથી જાઉં ઘરે ને ઘરેથી આપણે બહારગામ જવાનું છે, ત્યાં નીકળશું. એટલે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી. આવા વિડીયો જોવા માટે અમારા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.